સુરત મહાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બજેટની સામાન્ય સભા. ઉચ્ચતર પગાર લાભો અપાતા શિક્ષણ સમિતિનું બજેટ 1200 કરોડને પાર. 2025-26 માટે 1033 કરોડના બજેટનો અંદાજ રજૂ થશે. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર. હું યશોધર દેસાઈ, સુરત નગર શિક્ષણ સમિતિના સદસ્ય. આજે સુરત નગર શિક્ષણ સમિતિ દ્વારા બજેટની સામાન્ય સભામાં 2024-25નું સુધારેલું બજેટ કુલ રૂપિયા 1172.22 કરોડનું સુધારેલું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું અને 2025-26નું 1058 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. એમાં આજે ખાસ ધ્યાન દોરવા જેવી બાબત કે જે મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી બીજા યુનિફોર્મની બાળકોને મળે તે માટેની જે બજેટ મંજૂર કરેલું હતું તે આ વખતે સુરત નગર શિક્ષણ સમિતિના બાળકોને 2025-26માં પણ 2 યુનિફોર્મ મળે તે માટે વધારાના 30 કરોડ ફાળવીને બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. તેમને એક જોડી બૂટ મોજા પણ સાથે મળશે અને ધોરણ 6ના વિદ્યાર્થીઓને જે પ્રથમ ક્રમાંક મેળવે જે ગત વર્ષથી શરૂ કરેલું કે એને ઇનામ રૂપે સાયકલ આપવાની, તો આપણે 359 શાળાના 359 ધોરણ 6ના બાળકો જે પ્રથમ ક્રમાંક મેળવે તેને સાયકલ ફાળવણી માટે આપણે બજેટ મંજૂર કરેલ છે.